रहमल्लाहु मन क़रअल फ़ातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लअीनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना व हबीब क़ुलूबिना व तबीब नुफूसिना व शफ़ीइ ज़ुनूबिना जद्दिल हसन वल हुसैन बिल क़ासिम मुहम्मद। الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. يا علي أنت مني بمنزلة هارون من موسى إلا أنه لا نبي بعدي. ये पहला कि આપણે મજલિસની શરૂઆત કરીએ. એક મોમિના સલમાબાઈ બીમાર છે, એમની શફા માટે તેમજ આ દેશની હાલત પણ જરાક બરાબર નથી, તો દેશના તમામ મોમિન મોમિનાતની હિફાજત માટે સાથે મળીને 5 વખત અમે અજરુલ મુસલ્લાની તિલાવત કરીએ. منسوب છે મૌલાએ મુત્તકિયાનની શબ્દથી. માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસથી ઉપયોગ કર્યો. અહે અલી, તમારી મિસાલ મારી નજદીક એવી છે જેવી હારૂનની મૂસાની નજદીક હતી, સિવાય એટલું જ કે મારા પછી નબુવતનો સિલસિલો નથી, મારા પછી કોઈ નબી નથી. આ એક અઝમત દેખાડે છે હઝરત અલી અલૈહિસ્સલામની, કે હઝરત અલી અલૈહિસ્સલામ રસૂલે ખુદાની નજદીક કેટલા અઝીઝ હતા. બીજી એક રિવાયતનો સહારો લઈએ તો રસૂલે ખુદા એમાં ફરમાવે છે: قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى. રસૂલે ખુદા લોકો વચ્ચે બયાન કરે છે, અલ્લાહનો હુકમ છે, એ રસૂલ કહી દો
કે હું તમારા પાસેથી કોઈ અજરે રિસાલત નથી માંગતો, સિવાય કે તમે મારા અઝીઝો અકરબા સાથે મોહબ્બત રાખો. અહેલે બેત અલૈહિસ્સલામ સાથે મોહબ્બતની માંગણી રસૂલે ખુદાએ કરી, અને એ પણ અલ્લાહનો હુકમ. રસૂલે ખુદાએ પોતા તરફથી કઈ માંગણી કરી નથી. પરંતુ આપણને ઘણી વખત વિચાર આવે કે શું જરૂર છે કે મોહબ્બત અહેલે બેતને અજરે રિસાલત કરાર દેવો? હવે અજરે રિસાલત આપણે ઘણી વખત એ શબ્દ સાંભળેલો છે. અજર એટલે શું? અજર એટલે આપણે એમ કહેવાય કે મહેનતાણું. આપણે અગર જો કોઈને ત્યાં કઈ કામ કર્યું હોય તો આપણે માંગણી કરશું કે ભાઈ અમને એનો ઉજરત આપવામાં આવે, અમને એની પગાર આપવામાં આવે, બદલો આપવામાં આવે. રસૂલે ખુદાએ ઇસ્લામને પહોંચાડ્યો આપણી તરફ, તો હવે રસૂલે ખુદા પણ આપણા પાસે માંગણી કરે છે કે મેં આટલી મુસીબતો વેઠીને તમારા સુધી મેં ઇસ્લામને પહોંચાડ્યું, તો હવે એનો કંઈક અજર તો હોય ને, કે મફતમાં થોડું તમે આમનામ હું તમને ઇસ્લામ આપો ને તમે લઈ લો. હા, બીજા નબીઓ હતા રસૂલે ખુદા પહેલા, એ લોકો શું કહેતા કે હું તમારા પાસેથી કાંઈ અજર નથી માંગતો, અમારો અજર જે છે એ અલ્લાહ પાસેથી છે. પરંતુ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે રિસાલતને ફેલાવે છે તો કહે છે આમનામ નહીં, મફતમાં નહીં, હું અજર માંગુ છું. હવે એ અજર શું છે? તમે મારા ફામી સાથે મોહબ્બત કરો. શું કામ? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શખ્સિયત નહીં હતા કે અગર જો જમીનને ઠોકર મારે તો સોનાને જવાહરાતમાં બદલાઈ જાય. અગર દુઆ માટે હાથ બુલંદ કરે તો આસમાનથી સુફરા નાઝિલ થાય. એ રસૂલ કે જેની હિફાજત કરવા માટે ખુદાવંદ આલમે જિબ્રાઈલ અને મિકાઈલ જેવા ફરિશ્તાને નિમ્યા હોય. એ રસૂલ કે જેને સૈયદુલ મુરસલીન કહેવામાં આવ્યા હોય. એ રસૂલ કે જેની મોહબ્બતમાં ખુદાવંદ આલમે કાયનાતને પેદા કરી હોય, એને શું અજરની જરૂર પડે? અને આજે માંગણી કરે છે તો પોતાની ઔલાદ સાથે મોહબ્બત કરવાની માંગણી કરે છે. મકસદ એ નથી કે રસૂલે ખુદાને કઈ બેનિફિટ્સ જોવે છે, ફાયદો જોવે છે. મકસદ એ છે કે આપણી સુધારણા થાય અને આ દીન બાકી રહે. કારણ કે ગેર લોકો અગર જો અહેલે બેત અલૈહિસ્સલામ સાથે મોહબ્બત નહીં રાખે અને અહેલે બેત અલૈહિસ્સલામ સાથે દુશ્મની કરી લેશે તો પછી થશે શું કે ગેર લોકો દીનની ભાગદોડ હાથમાં લઈ લેશે અને પોતાને જેમ ચલાવવું હશે એમ ચલાવશે. અને થયું પણ એવું છે કે અજરે રિસાલતને ભૂલાવી દેવામાં આવ્યું અને દીનમાં બિદઅતો જારી કરી દેવામાં આવી. એટલી હદ સુધી કે હજી રસૂલે ખુદાનું કફન પણ મેલું નથી થયું, રસૂલે ખુદાની દીકરીના ઘર ઉપર અટક કરે છે. અલી અલૈહિસ્સલામના ગળામાં રસ્સીનો ફંદો નાખી અને ઢસડીને મસ્જિદ સુધી લઈ જવામાં આવે છે કે બૈઅત કરો. શું આ અજરે રિસાલત છે? હવે એ તો એ હિસ્સોવારની વાત છે કે એ જમાનામાં અજરે રિસાલત અંજામ ના આપવામાં આવ્યું. આ જમાનામાં આપણે કઈ રીતે અજરે રિસાલત અંજામ આપીએ છીએ? શું અજરે રિસાલત એનું નામ છે કે ફક્ત આપણે 21મી માહે રમઝાનમાં કાળા કપડા પહેરી ઇમામ અલી અલૈહિસ્સલામના સોગવાર બની અથવા તો રોઝે આશુરા કાળા કપડા પહેરી સોગવાર બની અને મજલિસ માતમ કરી લીધું પૂરું?
નહીં. અજરે રિસાલત ફક્ત એ નથી. અજરે રિસાલત એ છે કે આપણે અહેલે બેત અલૈહિસ્સલામની ખુશીમાં ખુશ પણ થઈએ, ગમમાં ગમગીન થઈએ અને એના બતાવેલા રસ્તા ઉપર અમલ કરીએ. આ વસ્તુનું નામ છે અજરે રિસાલત. આપણે જિંદગીમાં કોશિશ એ કરવાની છે કે આપણે જેવી રીતે અહેલે બેત અલૈહિસ્સલામની મોહબ્બત રાખીએ છીએ એવી રીતે એની સીરત ઉપર પણ અમલ કરીએ. કેટલી ફઝીલત છે અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળાની કે એક હદીસમાં રસૂલે એક હદીસમાં ઇમામ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે મૌલાએ કાયનાતની મોહબ્બત જે દિલમાં હોય છે, જે દિલમાં મૌલાએ મુત્તકિયાન હઝરતે અલી અલૈહિસ્સલામની મોહબ્બત હોય છે, શું ફાયદો થાય છે? એનો કદમ જે છે એ ગુનાહ તરફ નથી વળતો. ગુનાહ માટે કદમ ઉઠાવવું એમાં વિચાર કરે છે. શું કામ? કારણ કે હું અલી અલૈહિસ્સલામનો ચાહવા વાળો અને ગુનાહ કરું. એક શાયર હતો. હવે એ શાયર જે છે ફારસીમાં એક શાયરી લખે છે, બે લીટીની, બે મિસરાની. શાયરી આ રીતે છે: ऐ काश के रोज़े महशर दर दस्ते अली बुद, फाश में गुफ्तम हरचे ख्वास्ती हरचे ख्वाही गुनाह कुन. मतलब શું થાય શેરનો? ऐ काश કયામતનો દિવસ અલીના હાથમાં હોત તો હું સાફ કહી દે કે તારે જે ગુનાહ કરવા હોય કરી લે. આપણી મેન્ટાલિટી છે, આપણી ફિકર શું છે? આ શેર જેવી છે, શાયરી જેવી કે અલી અલૈહિસ્સલામના હાથમાં કયામતનો દિવસ છે એટલે આપણે બધા દ્વાનમાંથી પસાર થઈ જશું. પરંતુ નહીં, મૌલાએ કાયનાત રાત્રિના એ શાયરને સપનામાં આવે છે અને કહે છે, એ મારા ચાહવા વાળા, તે મારી મોહબ્બતમાં શેર તો કીધો, આ મોહબ્બત હતી તારી કે તે એમાં મારી મિદહતમાં શેર કીધો, પરંતુ તારી પહેલી લાઈનમાં પણ ભૂલ છે અને બીજી લીટીમાં પણ ભૂલ છે. તો કે મૌલા શું ભૂલ છે? તમે મારી ઇસ્લાહ કરો, મારી સુધારણા કરો. તો તે કીધું, એ કાશ શાયદ અલીના હાથમાં કયામતનો દિવસ હોત. તો એવું નથી મારા ભાઈ. બતહકીક કે રોઝે મહશર દર દસ્તે અલીસ, કે બેતહકીક હતમન હકીકતન કયામતનો દિવસ અલીના હાથમાં છે. પછી તે બીજો મિસરો કીધો, એટલે કે અહીંયા તે કીધું કે કાશ કયામતનો દિવસ અલીના હાથમાં હોત. તો ઇમામે અલી અલૈહિસ્સલામે એની સુધારણા કરી કે નહીં, એમ નહીં, બલકે આમ બોલ કે હકીકતન કયામતનો દિવસ અલીના હાથમાં છે. બીજી લીટી ઉપર ઇમામ અલી અલૈહિસ્સલામ આવે છે અને કહે છે કે ફાશ મી ગુફતમ હરચે ખ્વાહી ગુનાહ કોન, કે હું ચોખ્ખું કહી દે, અગર જો અલીના હાથમાં કયામતનો દિવસ હોત તો હું કહી દે કે તારે જે ગુનાહ કરવા હોય કર. મૌલાએ કાયનાત અહીંયા સુધારણા કરે છે અને કહે છે કે ખરેખર કયામતનો દિવસ અલીના હાથમાં છે, માટે હવે તું અલીના ચહેરાથી શરમ કર અને ગુનાહ કરવાનો છોડી આપ. ફેર છે. આપણે શું મોટું દેખાડશું મૌલાએ કાયનાતની સામે કે તમે મારા ચાહવા વાળા હતા અને તમે સૌથી મોટા ગુનેગાર? અલીનો ચાહવા વાળો જે હોય છે એ ગુનાહ તરફ કદમ આગળ નથી વધારતો. કારણ કે દરેક માણસોની મુલાકાત અલી અલૈહિસ્સલામ સાથે તો થવાની છે. કબ્રમાં જશે એટલે મૌલાએ કાયનાત એને દેખાશે. પરંતુ ફેર છે, એક કાફિર હશે, અલી અલૈહિસ્સલામને નહીં માનતો હોય, ઈ જ્યારે અલી અલૈહિસ્સલામના ચહેરાની ઝિયારત કરશે અને એને અલી અલૈહિસ્સલામની ઓળખાણ કરાવવામાં આવશે ત્યારે પછતાશે કે કાશ મેં અલી અલૈહિસ્સલામની વિલાયતને કબૂલ કરી. મોમિનની સામે જ્યારે અલી અલૈહિસ્સલામનો ચહેરો આવશે
મોમિન ખુશ થશે કે હા મારો મૌલા મારી મદદ યાદ. પરંતુ મોમિનમાં પણ બધા સરખા ખુશ થવા વાળા નહીં હોય. અમુક મોમિનો જે છે ખુશ થશે, અલી અલૈહિસ્સલામનો હાથ ચૂમશે, આગળ વધશે. પરંતુ અમુક મોમિન જે છે એના ચહેરા શરમથી ઝૂકી જશે. શું કામ ઝૂકી જશે? કે તું મારો ચાહવા વાળો થઈ અને આવા ગુનાહમાં મસરૂફ. અલી અલૈહિસ્સલામના ચાહવા વાળા એ છે કે જે ગુનાહ નથી કરતા. આજે શબે શહાદતે મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम છે. આજથી એક નિર્ણય કરીએ, એક ડિસિઝન લઈએ કે મારે અલી અલૈહિસ્સલામ સામે શર્મિંદા નથી થવું. તો મારે શું કરવાનું છે? ગુનાહને તર્ક કરવો. બને ત્યાં સુધી હું મારા ગુનાહોને છોડી દઈશ. ખરાબ આદતો હશે છોડી દઈશ. એક નિર્ણય છે, ખરેખર ગુનાહ છે. પછી જે બીજા ગુનાહો છે, અગર જો આ ડિસિઝન લીધો અને પછી અગર જો કોઈ ભૂલે ચૂકે ગુનાહ થઈ જાય છે, ના કે જાણી જોઈએ ગુનાહ થઈ જાય છે, તો પછી એક હદીસમાં છે, લગભગ ઇમામ બાકિર अलैहिस्सलातु वस्सलाમ ફરમાવે છે, ખુદાવંદી આલમે 70 મિલ ફરિશ્તાઓને એટલા માટે જ પેદા કર્યા છે કે જે અલીના ચાહવાવાળાઓ માટે ઇસ્તિગફાર કરે. શું કરે? 70 મિલ 70,000 ફરિશ્તાને ફક્ત એટલા માટે પેદા કર્યા છે કે એ અલ્લાહની બારગાહમાં આપણા માટે, અલીના ચાહવાવાળા માટે તૌબા કરે. પરંતુ એનો મતલબ એ નથી કે ચાલો ફરિશ્તા આપણા માટે તૌબા કરે છે, આપણે ગુનાહ કરીએ. એ મોમિનો માટે નહીં, એ અલીના ચાહવાવાળા માટે નહીં. અલીનો ચાહવાવાળો હકીકતન એ છે કે જે ગુનાહોથી પરહેજ કરતો હોય અને એનાથી પછી કોઈ ભૂલ ચૂક થઈ જાય છે તો એ ફરિશ્તાઓ, માસૂમ ફરિશ્તાઓ આપણા માટે ઇસ્તિગફાર કરે છે. વિચાર કર્યો, પહેલા એ ફરિશ્તાઓને આપણા માટે ઇસ્તિગફાર કરવા માટે તૈયાર કરવા છે, તો જરૂરત એ વાતની છે કે આપણે ખુદ તૈયાર થઈ જઈએ. ઇમામ અલી अलैहिस्सलाम કે જેણે પોતાની જિંદગીમાં કોઈ નાનકડો એવો તર્કે ઔલા પણ નથી કર્યો, નાનકડી એવી ભૂલ પણ નથી કરી, અને આપણે અલી अलैहिस्सलामના ચાહવાવાળા થઈ અને એમ કહીએ કે ભાઈ અલીની મોહબ્બત છે તો હવે જે ગુનાહ કરવા હોય વાંધો નહીં, અલી अलैहिस्सलाम બક્ષાવી દેશે. અલી अलैहिस्सलामને મોઢું દેખાડવાને કાબિલ નહીં રહ્યો અગર જો આ ફિક્ર હશે તો. અગર જો આપણે આપણી જિંદગીમાં કોઈ એવું કામ કરી નાખ્યું, એક એક્ઝામ્પલ લઈ લો, ભલે પોલિટિક્સનો છે પરંતુ આપણે જ છે બધા. અહીંયા દેશમાં એક કૂદતા થયું હમણાં થોડાક વખત, રિવોલ્યુશન આવ્યું. ઓલો દૂધવાળો છે એને જવું પડ્યું અને જવું નહોતું અને ઘણી મહેનત ઘણા કરી કે અહીંથી ચાલ્યો જાય. ખુદાના ખાસ્તા ઈ અગર જો પાછો આવી જાય તો જે લોકોએ મહેનત કરી હતી એને કાઢવામાં એની સામે શું મોટું દેખાડે? કે પછી રવાલ માના જે છે, જે અવયવથી ઉતરે એ જ અવયવથી અમુક લોકોને ચડી જવું પડે. શું કામ? કારણ કે મોટું દેખાડવાને લાયક નથી. બરાબર છે? એવી જ હાલત અહીંયા થશે આપણી. આપણે એમ કહીએ કે આય મૌલાએ કાયનાત, અમે તારા ચાહવાવાળા, નારે હેદરી, શરાબનો ઘૂંટડો આપણા મોઢામાં હોય. આય અલી તમે સૌથી મહાન, ગીબત કરવામાં આપણે સૌથી હોશિયાર. આય અલી તમે જે છે અશરફુલ મખલૂક, ખોટું બોલવામાં આપણે સૌથી વધારે. આય અલી તમે જે છે ફાતહ ખૈબર ખંદર, જુલ્મ કરવામાં હું સૌથી વધારે. શું આ બે વસ્તુ ફેર છે? હવે અલી अलैहिस्सलाम આ વખતે આપણી સામે આવી જાય તો શું મોઢું રહે આપણું? કઈ શરમથી આપણે આંખથી આંખ મેળવી શકીએ? અલી अलैहिस्सलाम તું જ મારો કાતિલ નથી ને,
મારો કાતિલ કોણ હતો ખબર છે? કે જેને દુનિયાના મોઢે પોતાની જાતને વેચી નાખ્યો. હવે તું પણ તારી જાતને દુનિયામાં વેચી નાખતો હોય તો તારામાં ને ઇબ્ને મુલજીમમાં મને કઈ ફરક નથી દેખાતો. ઇબ્ને મુલજીમે 3 વાર બૈઅત કરી હતી. અલીનો ચાહવા વાળો હતો, કૂફામાં રહેતો હતો અને કહેતો મૌલા હું તમને કતલ કરું એ પહેલા હું કતલ થઈ જાઉં. આપણે પણ એવી મોટી મોટી વાતો જ્યારે તે આશુરામાં કરીએ છીએ. બે અબી અંતા વ ઉમ્મી વ નફસી લકલ ફિદા, અય ઇમામ હુસૈન, અય મૌલાએ કાયનાત, મારા મા બાપ અને મારી જાન તમારા ઉપર ફિદા. પરંતુ પાછલી બારીથી આપણે તો ઇમામને કતલ નથી કરી રહ્યા. માટે બહુ ધ્યાન રાખવાનું છે. અલીની વિલાયત જેટલી આપણે આસાન સમજીએ છીએ એટલી આસાન નથી. કોઈ પણ વસ્તુ મહેનત વગર નહીં મળે. યાદ રાખજો, મહેનત કરવી પડશે. અલીની વિલાયતથી આપણને ફાયદો જોવે છે તો આ દુનિયામાં અમુક સમય જે આપણે રહેવાના છીએ એમાં ખરેખર મહેનત કરવાની છે. ખરેખર સીરતે અલી અલૈહિસ્સલામ ઉપર ચાલવાનું છે. અગર જો સીરતે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ઉપર ચાલ્યા, ગુનાહોથી પરહેજ કર્યું અને વાકઈન ઈમાની મોમિન જેવી જિંદગી વિતાવી, ખરેખર આપણે કબ્રમાં નહીં ઉગ્યા હોઈએ અને મૌલાએ કાયનાત આવી આપણી કબ્રને અંજાળો કરી નાખશે, આપણી કબ્રને નુરાની કરશે. આપણી કબ્રમાં રહેમતના ફરિશ્તાઓ આવશે. આપણને જ્યારે સવાલ કરવામાં આવશે મૌલાએ કાયનાત જવાબ આપવા માટે આપણી મદદ કરશે. પરંતુ શરત એ છે કે આપણે ખુદ આપણે એ જિંદગીમાં કદમ આગળ વધાર્યો હોય. એક દરૂદ પડે મોહમ્મદ વાલ મોહમ્મદ. પરંતુ તેમ છતાં આપણે એક ડિસિઝન લઈ લીધો કે આપણે ગુનાહથી પરહેજ કરવું છે. તેમ છતાં અગર ક્યારેક પગ લપસી જાય, એમ નહીં કે જાણી જોઈને પગ લપસાવી નાખીએ, પગ લપસી જાય, ગુનાહમાં થઈ જાય તો એ ફરિશ્તાઓ ગુનાહોને માફ ઇસ્તગફાર કરે છે. એટલું જ નહીં, ઘણી વખત ખુદાવંદી આલમ પોતાના મોમિન બંદા, અલીના ચાહવાવાળા બંદાઓ ઉપર અમુક મુસીબતો મોકલે છે, અમુક ગમ મોકલે છે કે જેથી એ મુસીબતો થકી એના ગુનાહ માફ થાય. અમુક વખત ખુદાવંદી આલમ બીમારીને મોકલે છે કે બીમારી થકી એના ગુનાહ માફ થાય. અમુક વખત અમુક દાગ મોકલે છે, અજીઝો અકરબાના દાગ મોકલે છે કે જેના થકી એના ગુનાહ માફ થાય. અને પછી પણ અગર જો કોઈ ઇન્સાનના ગુનાહ વધારે હોય તો પછી કબ્રની મંઝિલ ખુદાવંદી આલમે રાખી છે કે ત્યાં એને ફિનિશિંગ આપે અને એને પાક કરે અને પછી અલી અલૈહિસ્સલામ સાથે એને જન્નતમાં મોકલે. સૈયદ ઇસ્માઇલ હમીરી એવા બહેતરીન શાયર હતા, મૌલાએ કાયનાતના ખરેખર ચાહવાવાળા. એની જબાન ઉપર મૌલાએ કાયનાતના અશઆર લગભગ જારી હોય એવા સરસ મજાના શાયર હતા સૈયદ ઇસ્માઇલ હમીરી. જ્યારે એને વખતે એહતેજાર આવ્યો, બીમાર પડી ગયા. એવી બીમારી હતી કે લોહી જે છે એકદમ સુકાવા લાગ્યું, લોહી મરવા લાગ્યું અંદરમાં. હવે જ્યારે ઇન્સાનનું લોહી મરે તો શું થાય, એનો ચહેરો ને બધું આખું શરીર કાળું પડવા લાગ્યું. એનું આખું શરીર કાળું પડવા લાગ્યું, આખું શરીર કાળું પડી ગયું. હજી જીવે છે પરંતુ શરીર કાળું પડી ગયું. બધા લોકો મજાક કરવા લાગ્યા એની કે જોયું ક્યાં તારા અલી અલૈહિસ્સલામ, અલી અલૈહિસ્સલામ તને મદદ કરવા માટે ના આવ્યા? તમે તો મોટી મોટી વાત કરો છો ને કે અલી અલૈહિસ્સલામ વખતે એહતેજારમાં પણ આવે છે, કબ્રમાં પણ આવે છે, કયામતમાં પણ મદદ કરે છે, પુલે સિરાત ઉપરથી ઉબૂર કરવામાં પણ મદદ કરે છે. ક્યાં તમારા બેહોશ, હોશમાં આવે છે આ બધાની વાતો મગજમાં, એવા જોશમાં ઉભા થાય છે, નજફનો રૂખ કરે છે અને કહે છે અસ્સલામુ અલૈકા યા અમીર અલ મુમિનીન. શું તમે તમારા ચાહવાવાળા સાથે આવો વ્યવહાર કરો છો? ઉભા નથી રહી શકતા, પડી જાય છે. કપાળમાંથી એક નૂર ફેલાય છે. એ નૂર ફેલાતું ફેલાતું આખા શરીરમાં એવું ફેલાઈ ગયું કે એનો ચહેરો જાણે હઝરતે યુસુફ કરતા વધારે ખૂબસૂરત હોય એવું દેખાવા લાગ્યું. જોવાવાળા દંગ રહી ગયા કે ખરેખર અલી અલૈહિસ્સલામની બરકતથી તારો આ શરીર જે છે આટલું નૂરાની બન્યું.
કાળાશ એકદમ જાતી રહી અને એ હાલતમાં એ મોલાએ કાયનાતના અશહાર પડતા હોય છે અને એ હાલતમાં એની વફાત વાકે થઈ છે, એની મોત વાકે થઈ છે. પરંતુ ક્યાં ખરેખર દિલમાં મોહબ્બત હતી, જાહેરી મોહબ્બત નહીં હતી. આ કોઈ સામાન્ય વ્યક્તિની મોહબ્બત નથી રાખતા આપણે. એ અલીની મોહબ્બત કે જે મઝલૂમ તરીન શખ્સ કાયનાતનો છે, અફઝલ તરીન શખ્સ કાયનાતનો છે. અફઝલ તરીન શખ્સ કેવો કાયનાતનો? સૌથી બહેતરીન શખ્સ. મૌલાએ કાયનાતના માથા ઉપર ઝરબત લાગેલી છે, માથું ફાટી ગયું છે. ડોક્ટરને બોલાવવામાં આવે છે. એ જમાનાના ડોક્ટર આવે છે અને શું કરે છે? એક દોરો લે છે, દોરો માથામાં નાખે છે, ઘણો ઊંડો ઉતારે છે, બહાર નીકાળે છે. ભેજા સુધી દોરો ઉતાર્યો છે, બહાર નીકાળે છે તો દોરો આખો લીલો થઈ ગયો હોય છે, દોરો આખો વેર થઈ ગયો હોય છે. શું કામ? કારણ કે જે ઝહેરનો અસર હતો એ માથાને મગજના ભેજા સુધી પહોંચી ગયો હતો. એ હકીમ કહે છે કે હવે અલી અલૈહિ ઇસ્લામના બચવાનો કોઈ ચાન્સીસ નથી, કોઈ ચાન્સીસ નથી. દરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. અગર જો અલી અલૈહિ સલામની અમુક શ્વાસ વધારવી હોય તો એમને દૂધ પીવરાવો, વધારે દૂધ પીવરાવો. અલી અલૈહિ સલામ બીમારીના બિસ્તર ઉપર છે. બધા મોમિનો જે છે બહાર બેઠા છે, અલી અલૈહિ સલામ સાથે મુલાકાત કરવા અવારનવાર આવતા હોય છે. અલી અલૈહિ સલામને સુવાનો ટાઈમ થાય છે. ઇમામે હસન અલૈહિ સલામને કહેવામાં આવે છે કે બધા મારા ચાહવાવાળાને કહો કે હવે ઘરે ચાલ્યા જાય, હજી હું થોડાક વખત જીવવાનો છું, તમે ચાલ્યા જાઓ, મને આરામ કરો. બધા ચાલ્યા જાય છે. એક માણસ જે છે અલી અલૈહિ સલામના દરવાજા ઉપર બેસી રહી છે અને રોતો હોય છે. ઇમામ પૂછે છે કે કોણ બહાર બેઠું છે? તો કે અસબક ઇબ્ને નબાતા છે. અસબક ઇબ્ને નબાતા છે. તો કે એને કહ્યું કે ચાલ્યા જાય, તો કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ. તો કે મારો એક સવાલ છે, એવું ના બને કે ઇમામ અલી અલૈહિ સલામ આ દુનિયાથી રૂખસત થઈ જાય અને મારા દિલમાં જે સવાલ છે અધૂરો રહી જાય. ઇમામ હસન ઇમામ અલી અલૈહિ સલામને વાત કરે છે. ઇમામ અલી અલૈહિ સલામ કહે છે કે અસબકને બોલાવી અંદર, મારો ખાસ ચાહવા વાળો છે. અસબક ઇબ્ને નબાતાને બોલાવે છે અને કહે છે કે બોલ અસબક, શું વાત છે? ઇમામ અલી અલૈહિ સલામ બીમારીના બિસ્તર ઉપર સૂતા છે. અસબક સવાલ કરે છે કે મૌલા અંત અફઝલ અમ આદમ, કે મૌલા તમે અફઝલ છો કે આદમ અફઝલ છે? તમે બહેતર કે હઝરત આદમ બહેતર? ઇમામ અલી અલૈહિ સલામ એ બિસ્તરમાં સૂતા સૂતા કહે છે અના અફઝલુમ મિન આદમ, કે હું આદમ કરતા બહેતર છું. કેમ મૌલા? દલીલ શું છે? કારણ શું છે? ત્યારે કહે છે કે હું આદમ કરતા બહેતર એટલા માટે છું કે આદમ ઉપર ઘઉંનો દાણો ખાવો હરામ હતો અને એ ખાધો. ખાવાની ખુદાએ મનાઈ કરી હતી અને હઝરતે આદમે ખાધો. અને મારી માટે ઘઉંનો દાણો હલાલ હતો, પરંતુ મેં પૂરી જિંદગી જે છે ઘઉંનો દાણો નથી ખાધો અને જવની સૂકી રોટલી ખાધી છે. એ અફઝલ તરીન શખ્સ જ્યારે ઇબાદતમાં સૂતો હોય, ઊભા હોય તો બહેતરીન ઇબાદત કરે, ગુનાહોની માફી માંગે તો બહેતરીન રીતે માફી માંગે. એ અફઝલ તરીન શખ્સ જ્યારે આવી રીતે ગુનાહોની માફી માંગતો હોય તો આપણે તો ગુનેહગાર છીએ, આપણે કેટલો રાહે ખુદામાં રાઝો નિયાઝ કરવાની જરૂર છે. અસબક ઇબ્ને નબાતા સવાલ કરે છે, મૌલા અંત અફઝલ અમ નૂહ, કે તમે અફઝલ છો કે હઝરત નૂહ અલૈહિ સલામ અફઝલ? તો કે હું નૂહ કરતા અફઝલ છું. મૌલા કારણ બતાવો. કારણ એ છે કે હું નૂહ કરતા અફઝલ એટલા માટે છું કે નૂહ ઉપર મુસીબત આવી અને એ
પોતાની કૌમ માટે બદદુઆ કરી, જ્યારે કે મારી ઉપર આટલી મુસીબતોના પહાડ તૂટ્યા, મેં કોઈ દિવસ મારી કૌમ માટે બદદુઆ નથી કરી. હવે જ્યારે આપણો મૌલા કોઈ ઉપર બદદુઆ ના કરતો હોય તો આપણને કયો અધિકાર કે આપણે આપણા મોમિન ભાઈને લાનત કરીએ આપણા 2 પૈસાના બેનિફિટ્સ માટે, 2 પૈસાની 2 કોડીના ફાયદા માટે, 2% ઇજ્જત માટે આપણે આપણા મોમિન ભાઈને લાનત કરીએ, ગાળો દઈએ, એની ગીબત કરીએ, એના ઉપર તો હમત રાખીએ. ક્યાં છે આ મૌલાએ કાયનાતની સીરત અને ક્યાં છે આપણી સીરત? એ કાયનાતનો માલિક પોતાની કોમની મુસીબત, કેવી મુસીબત હતી તમને ખબર છે? અલી અલૈહિસ્સલામની 2 પાંખો હતી, 2 પાયા હતા કે જેનાથી અલી મજબૂત હતા. એક રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એક જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. પરંતુ જ્યારે આ બંનેની વફાત, બંનેની શહાદત વાગે થઈ ગઈ, અલી એકલા થઈ ગયા. વિતરલ પૌતું એકલા થઈ ગયા. 70,000 મિંબર ઉપરથી અલીને લાનત કરવામાં આવતી હતી, અલીનો હક ગસ્ત કરવામાં આવ્યો. અને જ્યારે એની સાથે મદીનાવાસીઓએ બધાએ બયત કરી તેની સામે જમલ, સિફીન અને નહેરવાન જેવી લડાઈઓ કરવા માટે આગળ વધી ગયા. એ અલી અલૈહિસ્સલામ જ્યારે મસ્જિદમાં એમને ઝરબત લાગે છે, શામમાં વાત પહોંચે છે કે અલીને મસ્જિદમાં કત્લ કરવામાં આવ્યા, ત્યારે માણસો આપસમાં વાત કરતા કે અલી મસ્જિદમાં શું કામ ગયા હતા? અલી માટે એવી ખોટી વસ્તુ બયાન કરવામાં આવી હતી કે જાણે અલી મોટા બેનમાઝી, અલી જે છે ઇસ્લામના સૌથી મોટા દુશ્મન, નઉઝુ બિલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ. અગર જો આ વસ્તુ દુશ્મને અહલે બેતમાં હોય કે ઈ કોઈ ઉપર ખોટી તહોમત નાખતા હોય, કોઈને ખરાબ બોલતા હોય, અને આપણે પણ આપણા મોમિન ભાઈ પ્રત્યે આવું કરતા હોય, તો શું ફેર રહ્યો આપણા અને મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન? અસ્વક ઇબ્ન નબાદા પૂછે છે, મૌલા અંતા અફઝલ મિન ઇબ્રાહીમ, કે મૌલા તમે અફઝલ કે ઇબ્રાહીમ અફઝલ? ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આના અફઝલ મિન ઇબ્રાહીમ. ઇબ્રાહીમ કે જે અલ્લાહના દોસ્ત છે, ઇબ્રાહીમ કે જે બધી કોમ અત્યારે ફખર કરે છે કે અમે ઇબ્રાહીમના ધર્મ ઉપર છીએ. મૌલાએ કાયનાત કહે છે કે હું ઇબ્રાહીમ કરતા અફઝલ છું. કેવી રીતે યા મૌલા? તો કે ઇબ્રાહીમ એને અલ્લાહ પાસે માંગણી કરી કે ખુદાયા તું મુર્દાઓને કેવી રીતે જીવતા કરે છે એ મને દેખાડ. ખુદાવંદ આલમે એને દેખાડ્યું કે 4 પરિંદાઓને ઝબા કરે, એનો ચૂંદો બનાવે, અલગ અલગ જગ્યાઓ પર મૂકે અને પછી બોલાવે, બધા પાછા આવી ગયા. ઇબ્રાહીમે પોતાના યકીનને વધારવા માટે ખુદા પાસે માંગણી કરી કે ખુદાએ મને બતાવો કે તું કેવી રીતે મુર્દાઓને જીવતા કરે છે, જ્યારે કે મેં મારી જિંદગીમાં દાવો કરેલો છે કે ખુદાયા તું મારી સામેથી બધા પડદાને હટાવી નાખ, યકીનના બધા પડદાને હટાવી નાખ, ગૈબના બધા પડદાને હટાવી નાખ, તો પણ મારા યકીનમાં જરાક બરાબર પણ વધારો નથી થવાનો. હું ઇબ્રાહીમ કરતા યકીનની એ મંજિલ ઉપર છું કે જેનાથી આગળ કોઈ યકીન નથી. મારા યકીનમાં, ઇબ્રાહીમના યકીનમાં ફેર છે. હવે આપણું યકીન કેવું? આપણા મૌલાએ કાયનાતનો તો યકીન એવું છે કે જાણે જન્નતને જોઈ રહ્યા છે, જાણે જહન્નમને જોઈ રહ્યા છે, નમાઝ પડે છે તો એમ લાગે છે કે ખુદાની સામે નમાઝ પડે છે. આપણું યકીન કેવું? આપણે કોઈને કહેશું કે ભાઈ નમાઝ પડવા તો આવો, ક્યાં તારે મારી કબરમાં સુવા આવવું છે? આપણે કોઈને જરાક મહેનત કરશું, તબલીગ કરવાની કોશિશ કરશું, આપણને સામો જવાબ મળશે. હવે ત્યાં જઈને કોણ પાછું આવ્યું છે કે સાચું છે કે ખોટું આપણને બયાન. અગર જો આ ડિફરન્સ હોય યકીનમાં, તો પછી અલી અલૈહિસ્સલામનો ચાહવા વાળો નથી. અલી અલૈહિસ્સલામના ચાહવા વાળાનું યકીન એવું યકીન હોવું જોઈએ કે પછી જન્નતને સામે જોઈ રહ્યો હોય, જહન્નમને સામે જોઈ રહ્યો. અસ્વક ઇબ્ન નબાતા સવાલ કરે છે, મૌલા અંતા અફઝલ અમ મૂસા, કે મૌલા તમે અફઝલ કે મૂસા અલૈહિસ્સલામ અફઝલ? કહે છે અના અફઝલ મિન મૂસા, કે હું મૂસા કરતા અફઝલ અને બહેતર. એટલે માઝા યા મૌલા, કે કેમ દલીલ આપો અમને. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે હું અફઝલ છું મૂસા કરતા, એટલા માટે કે જ્યારે મૂસાએ જે છે પોતાની લાકડી જમીન ઉપર નાખી
ઈ અજગર બની ગયો, મોટો સરપ બની ગયો, જાદુઈ સરપને ગળી ગઈ. હવે જ્યારે મૂસાને કીધું કે હવે લાકડી ઉઠાવો, હઝરત મૂસા અલૈહિસ્સલામ ડરી ગયા હતા. પછી ખુદાવંદ આલમે કીધું કે ડરો નહીં અને ઉઠાવી લો. પછી હઝરત મૂસા અલૈહિસ્સલામે એ લાકડી ઉઠાવી. પરંતુ હું કોઈ પણ મેદાને જંગમાં હોય, ચાહે હજારોની તાદાદ હોય કે લાખોની તાદાદ, અલીના દિલમાં કોઈ દિવસ ખોફ નથી આવ્યો. ચાહે મરહબ સામે આવ્યો હોય, ચાહે અંતર સામે આવ્યો, અલીના દિલમાં જરાય ખોફ નથી. તારીખ બયાન કરે છે અલી અલૈહિસ્સલામ એ રીતે પોતાની લડાઈની શરૂઆત કરતા કે લડાઈની શરૂઆતમાં પોતાની જાતને જે છે દુશ્મનના એકદમ મોઢામાં નાખી દેતા. એનો મતલબ શું? દુશ્મનોની એકદમ વચ્ચે ઘેરાવ અને લડાઈની જિહાદની શરૂઆત કરતા. લોકો કહે છે કે મૌલા શું ડર નથી લાગતો? આટલા બધા તમને ઘેરીને મારી નાખશે? કહે છે કે અલી અલૈહિસ્સલામથી ડર બહુ દૂર છે, અલી અલૈહિસ્સલામથી ખૌફ બહુ દૂર છે. અને આપણે ડરતા હોય અમુક બાબતથી કે રાહે ખુદામાં ખર્ચ કરશું તો ગરીબ થઈ જશું. આપણે ડરતા હોય કે આપણે નમાઝ પડવા જશું તો કોઈ આપણને ખરાબ બોલશે. આપણે ડરતા હોય કે આપણે નમાઝમાં આવશું મારે કોઈ સાથે કજિયા થઈ જશે તો આ અલી અલૈહિસ્સલામનો ચાહવા વાળો ના હોઈ શકે. બહાદુર હોય છે અલી અલૈહિસ્સલામનો ચાહવા વાળો. અલી અલૈહિસ્સલામ જો સવાલ કરે છે, મૌલા અંતા અફઝલ અમ ઈસા, કે મૌલા તમે અફઝલ કે હઝરત ઈસા અલૈહિસ્સલામ અફઝલ? કહે છે અના અફઝલ મિન ઈસા, કે હું ઈસા અલૈહિસ્સલામ કરતા બહેતર અને અફઝલ છું. લિમાદા, શા માટે યા મૌલા? કહે છે હઝરત ઈસા અલૈહિસ્સલામની જ્યારે વિલાદતનો વખત આવ્યો, ખુદાવંદ આલમે જનાબે મરિયમને મસ્જિદની બહાર મોકલી દીધા. અને મારી જ્યારે વિલાદતનો વખત આવ્યો, ખુદાવંદ આલમે મને ખાને કાબામાં બોલાવ્યો. અના અફઝલ મિન ઈસા. પછી અસબક સવાલ કરે છે, અસબક સવાલ કરે છે કે મૌલા અંત અફઝલ અમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ? આ સવાલ હતો કે ઈ માથું ફાટેલો ઇમામ અલી અલૈહિસ્સલામ છે, બીમારીના બિસ્તર ઉપર છે, તડપી જાય છે, એ બીમારીના આલમમાં ઊભા નથી થઈ શકતા, પરંતુ જેવું રસૂલનું નામ આવે છે ઊભા થઈ જાય છે અને કહે છે અસબક શું વાત કરે છે? અના અબ્દુમ મિન અબીદ મુહમ્મદ, હું મુહમ્મદના ગુલામોમાંથી એક ગુલામ છું. અને આપણે ઘણી વખત રસૂલનું નામ આવે ત્યારે સલવાત પડવામાં પણ કંજુસાઈ કરીએ. ઈ અલી અલૈહિસ્સલામ બીમારીના બિસ્તરમાં છે, રસૂલનું નામ આવે છે, ઊભા થઈને કહે છે એ અસબક હું મુહમ્મદના ગુલામોમાંથી એક ગુલામ છું. કંજુ આ છે અલી અફઝલ તરીન આદમ. આ અલી છે મઝલૂમ તરીન શખ્સ. એટલા જુલ્મનો સહારો સહન કર્યા છે. કઈ જગ્યાએ અલી અલૈહિસ્સલામને પ્લેઝર અને ખુશીના મોકા નસીબ થયા હોય. જ્યાં પણ જોવે છે ગુરબત સાથે છે, જ્યાં પણ જાય છે મુસીબત સાથે છે. આજે અલી અલૈહિસ્સલામના શ્વાસ, આખરી શ્વાસ ચાલી રહ્યા છે અને અલી અલૈહિસ્સલામ બધા દોસ્તો અને અકરોબાથી રૂખસત થઈ રહ્યા છે. એક એકને બોલાવે છે. અલી અલૈહિસ્સલામ વસિયત કરે છે અલૈકુમ બિસ્સલાત, અલૈકુમ બિસ્સલાત. અલી અલૈહિસ્સલામની આખરી વસિયત જે હતી એ કીધું કે નમાઝ તરફ ધ્યાન આપજો. એવું ના બને કે ગૈર લોકો તમારા કરતા આ કુરાન ઉપર અમલ કરવામાં વધારે આગળ નીકળે. અલી અલૈહિસ્સલામની આખરી વસિયત હતી. એક એકના હાથને લઈ જોઈએ અને અલી અલૈહિસ્સલામના હાથ ઉપર ઇમામે હસનના હાથમાં હાથ રાખે છે. એ હસન, આ બધા તારા હવાલે છે. પરંતુ એક કડિયન જવાન ઊભો છે કે જેનો હાથ ઇમામ અલી અલૈહિસ્સલામ ઇમામ હસનના હાથમાં નથી દેતા.
એ જવાન દીકરો જે છે જરાક નારાજ થઈ જાય છે, વિચાર કરવા લાગે છે કે શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? શા માટે મારા બાબાએ મારો હાથ મારા ઇમામ હસનના હાથમાં ના આપ્યો? બધા ચાલ્યા ગયા. ઇમામ અલી અલૈહિસ્સલામ મહેવે આરામ છે. જનાબે અબ્બાસને જ્યારે ઉમ્મુલ બનીન જોવે છે, પૂછે છે, બેટા અબ્બાસ શા માટે ઉદાસ નજર આવે છે? કહે છે, માદરે ગિરામી, બધાના હાથને ઇમામે હસનના હાથમાં આપવામાં આવ્યો, પરંતુ બાબા મારાથી નારાજ લાગે છે. હું મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું. અગર મારો મૌલા મારો બાબા જે છે મારાથી નારાજ આ દુનિયાથી રૂખસત થાય. ઉમ્મુલ બનીન કડિયલ જવાન અબ્બાસને લઈને ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે, અરે મારા સરદાર, શું અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ? શું અમારી ખિદમતમાં કોઈ કોતાહી રહી ગઈ? ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, નહીં ઉમ્મુલ બનીન, એવી કોઈ વાત નથી. શા માટે આવો સવાલ કરું છું? કહે છે, મારો અબ્બાસ નારાજ છે. શા માટે તમે એના હાથને હસનના હાથમાં નથી આપ્યો? ઇમામ અલી અલૈહિસ્સલામ ઇમામ હુસૈનને બોલાવે છે અને કહે છે, આય હુસૈન નજદીક આવો, આય અબ્બાસ નજદીક આવો. અબ્બાસને ગળે લગાડે છે અને કહે છે, આય બેટા અબ્બાસ, તમારો હાથ હસનના હાથમાં નહીં બલકે મારા દીકરા હુસૈનના હાથમાં આપી રહ્યો છું. આય મારા બેટા અબ્બાસ, જ્યાં સુધી રગોમાં ખૂન દોડી રહ્યું છે ધ્યાન રાખજો, મારા હુસૈન ઉપર કોઈ આંચ ના આવે. આ અસરનો વખત હતો. ઇમામે અલી અલૈહિસ્સલામના ફરઝંદ ઇમામે હુસૈન લડાઈ કરતા કરતા આવાજ દેતા હતા, આય અબ્બાસ, આવો, આ કરબલા છે, હું જિહાદની રજા આપું છું, આવો મારી મદદ કર. અબ્બાસનો લાશો તડપે છે. આય મૌલા હુસૈન, આય આકા હુસૈન, મોતે મજબૂર કરી દીધા, નહીતર 1000 જાન મારે તમારા ઉપર. ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના આખરી શ્વાસોમાં વસિયતો કરે અને એક વખત પણ આવે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામની શ્વાસો રોકાય છે. એક કોરા બરબાદ થાય છે. કોતેલા લાલી, કોતેલા અમીર અલ મોમિનીન, કોતેલા હૈદર કર્રા. એક આવાજ ગૂંજે છે, અરે અમે યતીમ થઈ ગયા, અરે મારા બાબાનો સાયો અમારા ઉપરથી ઉઠી ગયો. ઇમામે હસન અને હુસૈન અલૈહિસ્સલામ આગળ વધે છે, બાપના જનાઝાને ગુસ્લો કફન આપે છે. આ ગુસ્લ કફન આપવા પછી એમના ઉપર નમાઝ પઢવામાં આવે છે. ઇમામે અલી અલૈહિસ્સલામને કબ્રમાં સુવડાવવામાં આવે છે. આઝાદારો જ્યારે કબ્ર બંધ કરી અને પાછા ફરી રહ્યા હતા ત્યારે ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક આવાજ સાંભળે છે કે એક ક્રોધમાંથી, એક નશેબમાંથી કોઈની રોવાની આવાજ આવી રહી છે. ઇમામે હસન અને હુસૈન પોતાના બાપનો ગમ ભૂલી એ મુસીબત સદા આવાજ તરફ આગળ વધે છે. જોવે છે તો એક ડોસો, એક નાબીના આંધળો માણસ પુકારી રહ્યો છે, આય મારા મદદગાર, તું ક્યાં છે? તું શા માટે નથી આવતો? ઇમામે હસન ત્યાં જાય છે અને પૂછે છે, ભાઈ તું કોની માટે ફરિયાદ કરે છે? કોની માટે આંસુ આવે છે? કહે છે, એક મારો મદદગાર, એક મારો મુનીસ અને યાવર હતો જે 3 દિવસથી મારી મુલાકાત માટે નથી આવ્યો. હા, એનું તારે શું કામ છે? તો કે એ રોજ આવતો અને મારી બાજુમાં બેસતો અને પોતાના હાથોથી રોટલીના ટુકડા કરી મારા મોઢામાં દેતો.
ઇમામે હસને પૂછ્યું કે શું તને એનું નામ ખબર છે તો અમે એને લાવી દઈએ તારા પાસે તો કે નામ મને નથી ખબર અને જ્યારે હું એને પૂછતો કે ભાઈ તમે કોણ છો તો એ મને જવાબમાં કહેતા એક ગરીબની બાજુમાં બેઠો છે એક ફકીરની બાજુમાં બેઠો છે ઇમામે હસન અલૈહિસ્સલામ કહે છે એ મર્દ હવે એ માણસની વાત ના જોજે હવે તું પણ મારા છે યતીમ અને બેસહારા થઈ ગયો કહે છે કોણ હતું કહે છે મારા બાબા અલી મુર્તઝા હતા કે જે રાતના વખતમાં ગરીબોમાં ખૈરાત કરતા 19 રમઝાનના માથામાં શરબત લાગે આજે એમની શહાદત વાગે ગઈ અમે એને દફન કરીને આવી રહ્યા છીએ